આપનું સ્વાગત છે। કોલેજમાં અભ્યાસ અર્થે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માર્ગદર્શક સેમિનાર ચાંદખેડા ખાતે યોજાયો। વર્ષ 2025માં જુદી જુદી કોલેજો યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મંડળ પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્રભાઈ જાદવ તેમજ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીના સહયોગથી ઉચ્ચ શિક્ષણમાં જુદા જુદા અભ્યાસક્રમોમાં સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાંદખેડા ખાતે આવેલ વીરમાયા સંકુલમાં સવારે 10 કલાકે રવિવારના રોજ આયોજિત આ માર્ગદર્શક સેમિનારમાં જુદી જુદી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, ફ્રી શિપકાર્ડ, વિદેશ લોન સહાય જેવી સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આજ રોજના સેમિનારમાં વાલીઓને મૂંઝવતા તમામ પ્રશ્નોના ખૂબ સંતોષકારક પ્રત્યુત્તર મળ્યાનો આનંદ સર્વે અનુભવ્યો। આ માર્ગદર્શક સેમિનારમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી વાલીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમના કોઓર્ડિનેટર જયેશભાઈ કાપડિયા, ચેતનભાઈ સુતરિયા, અરુણભાઈ પરમાર, કમલેશભાઈ રાઠોડ હતા। આ સુંદર કાર્યક્રમ આયોજન કરવા બદલ આયોજકોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સ્થાપક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, સાબર અવાજ, નંદાસણ કડી। શું થશે કે કોઈ પણ મુદ્દો જે છૂટવો જોઈએ બરાબર તે બાકી ના રહી જાય અને બધા જ મુદ્દાઓનું ઝીણવટ ભર્યું અવલોકન આપણાથી થઈ જાય એટલા માટે આપણે મેડમ આપને બોલી ગયો આપણે સામાજિક કાર્યકર રચના મેડમ બધાનું સ્વાગત કરું। ઉપસ્થિત સેવા એનજી શ્રીવાણી સાહેબ એમની સમાજમાં સમાજ કલ્યાણ વિભાગમાં ખૂબ જ સેવા આપે છે અને સારા એવા પરિપત્રો એમના થયા છે। આપણી વચ્ચે ઉપસચિવ શ્રી આવ્યા છે। હું એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે। ટેકનિકલ ખાતાના ઉપસચિવ છે સોરી હો એમનું સ્વાગત હું કરું છું। तो હું મારી ઓફિસમાંથી હું ઇન્કમ ટેક્સમાં છું અને હું મારી ઓફિસમાંથી મારો જે આવકનો દાખલો લાવું તો એ આવકનો દાખલો સીધો કરી શકાય કે હા હવે અથવા કેટલો આવકનો દાખલો ચાલે હા ઓકે સર હવે જે ગાઈડલાઈન છે એમાં આવકનો દાખલો રજૂ કરવાની સૂચના છે। ઘણા બધા અમારી પાસે તો મારી આવક વધુ છે મારે ત્યાં આવકનો દાખલો રજૂ કરવાની જરૂર છે। આવકનો દાખલો એટલે જોઈએ કે 5 વિધાઉટ રિસિપ્ટ કાર્ડ ડીસી કે 5 વિથ રિસિપ્ટ કાર્ડ 4 યોજનાને દર્શાવેલી હોય પણ એ યોજના મૂળ બે જ છે કે વિધાઉટ રિસિપ્ટ કાર્ડ અને વિથ રિસિપ્ટ કાર્ડ। આ આપણી મૂળ યોજના અભિવાદન કરીએ છીએ માનનીય શ્રી પૂનમચંદ સુતરિયા સાહેબ, સૌમિત્રા સાહેબ, ફી રેગ્યુલેટરી કમિટીએ 30,000 આજરોજ ચાંદખેડા અમદાવાદ વીરમાયા સંકુલ ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેવી રીતે મળે એની માટે સરકારની કઈ કઈ યોજનાઓ છે આ યોજનાના માહિતી તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વાલીઓને જે કંઈ મૂંઝવણો હતી આ તમામ મૂંઝવણોનો પ્રશ્નોત્તરી કાર્યકાળ દરમિયાન હાજર સમાજ કલ્યાણના અધિકારીઓએ વ્યવસ્થિત અને સંતોષપૂર્ણ જવાબ આપ્યો હતો। સાથે સાથે યોજનાઓ કઈ રીતે ફાયદારૂપ થઈ શકે તેની સંપૂર્ણપણે માહિતી આપી હતી। હાજર રહેલા વાલીઓએ આ કાર્યક્રમને ખૂબ જ બિરદાવ્યો હતો। આ ક્ષણે હું તમામ વાલીઓનો વિદ્યાર્થીઓનો આભાર માનીશ કે જેઓ શાંતિપૂર્વક આ કાર્યક્રમને માણ્યો હતો અને જરૂરી જે લાભો છે એની માહિતી પ્રાપ્ત કરી હતી। હું મારા સાથીદાર મિત્રો
જયેશભાઈ કાપડિયા, ચેતનભાઈ સુતરિયા, અરુણભાઈ પરમાર, કમલેશભાઈ રાઠોડ અને ઉપસ્થિત અધિકારીગણ જેઓએ સેવાઓ આપેલી છે સમાજ કલ્યાણ વિભાગમાં, સાથે અત્યારે હાલ પણ કેટલાક અધિકારીઓ કાર્યરત છે. આ તમામનો હું આભાર માનું છું. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.